हेलो नमस्कार विद्यार्थी मित्रों, एसएन विद्यालयना ई लर्निंग प्रोग्राम में हूँ पिनाकिन रावल आपने फरीथी आवकारूँ छूँ। मित्रों, આપણે ચેપ્ટરની થિયરી લાસ્ટ લેક્ચરમાં પૂરી કરી અને ત્યારબાદ હવે આપણે ઉદાહરણો ગણી રહ્યા છીએ। એમાંથી પહેલું ઉદાહરણ આપણે લાસ્ટ ટાઈમ ગણ્યું। આગળ વધતા જઈ ધીમે ધીમે। ઉદાહરણ નંબર 2। mm જેટલો સમાન વ્યાસ ધરાવતા ડી 3 mm છેડાથી છેડા સાથે જોડેલા તાંબા અને સ્ટીલના તારની લંબાઈ એલ કોપર 2.2 મીટર, તાંબુ અને સ્ટીલ LST એવું નામ પાડી એની લંબાઈ આપેલી છે 1.6 મીટર। જ્યારે તેમને બોજ વડે ખેંચવામાં આવે ત્યારે તેમની લંબાઈમાં થતો કુલ વધારો, અને આપણે કેપિટલ L કરી દઈએ, એટલે ડેલ્ટા L કોપર વત્તા ડેલ્ટા L સ્ટીલ, કુલ વધારો 0.70 mm એટલે કે 0.7 mm છે બેયનો થઈને। તો લાગુ પાડેલ બોજ મેળવવાનો થાય છે, લાગુ પાડેલ બોજ। હવે વ્યાસ બેયના સરખા છે એટલે ત્રિજ્યા R કોપર ઇઝ ઇક્વલ ટુ R સ્ટીલ ઇઝ ઇક્વલ ટુ આનું અડધું, વ્યાસનું અડધું એટલે કે 1.5 mm। જોડેલા છે કેવી રીતે? માનો કે મજબૂત આધાર પર એક તાંબાનો સળિયો અને બીજો સ્ટીલનો, આ રીતે છે। આના છેડે બોજ લટકાવેલો છે, જેની અસરથી આ બેની લંબાઈમાં વધારો થાય છે, જે આપણે ગોતવાનું છે વજન, કેટલો બોજ લટકાવ્યો છે એ। હવે આપણી પાસે એક બેઝ ફોર્મ્યુલા જે છે એના ઉપર હાલી, y ઇઝ ઇક્વલ ટુ F/A ડેલ્ટા L/L। તો ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ શું થશે? F ગુણ્યા L છેદમાં AY। મતલબ એવો થયો કે ડેલ્ટા L જે છે એ શેના ઉપર આધાર રાખે? લટકાવેલા બોજ ઓરિજિનલ લંબાઈ આડછેદ અને y ઉપર યંગ મોડ્યુલસ ઉપર આધાર રાખે છે। તો ડેલ્ટા L ફોર કોપર ઇઝ ઇક્વલ ટુ F, પછી એની લંબાઈ એટલે L ફોર કોપર છેદમાં આડછેદ એટલે એમાં હું πr² કોપર એવું લખું, અને y ફોર કોપર। તે જ રીતે ડેલ્ટા L ફોર સ્ટીલ ઇઝ ઇક્વલ ટુ F, L for steel pi R steel square અને y for steel। તમને ટોટલ બેયનો લંબાઈનો વધારો છે એ આપેલો છે। હવે લટકાવેલો બોજ જે છે એ બે માટે કોમન છે, તો હવે આપણે ગોતવાનું છે બોજ। પણ એક સમજો અહીંયા કે F અજ્ઞાત છે, નંબર 1। બીજું, ડેલ્ટા L કોપર અને ડેલ્ટા L સ્ટીલ બંને પાછા અજ્ઞાત છે ઇન્ડિવિજ્યુઅલી। ટોટલ ખબર છે પણ એ પોતે કોણ છે નથી ખબર। મતલબ કે આ બેમાંથી એક આપણી પાસે હોય તો તમે એફની કિંમત મેળવી શકો, કારણ કે બાકીનું બધું જાણીતું છે। તો આપણે એક કામ કરી, આનો ગુણોત્તર લઈ,
એટલે ડેલ્ટા એલ કોપર છેદમાં ડેલ્ટા એલ સ્ટીલ ઇઝ ઇક્વલ ટુ, હવે જે રાશિ કોમન છે એ ઉડી જશે, એટલે જો એફ બેમાં કોમન છે. બીજું પાઈ આર સ્ક્વેર આખું કોમન થઈ જશે. શું કામ? તો કે બેયની ત્રિજ્યા સરખી છે એટલે એટલું ઉડી જશે. તો આ બાજુ શું આવશે? એલ ફોર કોપરના છેદમાં એલ ફોર સ્ટીલ, પછી છેદમાં વાય ફોર કોપર અને છેદનો છેદ યંગ મોડ્યુલસ ફોર સ્ટીલ. હવે એમાં ડેલ્ટા એલ કોપર બરાબર લંબાઈનો ગુણોત્તર આપણી પાસે છે. કોપર એલ ફોર કોપર તમને આપેલી છે 2.2 મીટર, એલ ફોર સ્ટીલ આપેલી છે 1.6. હવે બેયના યંગ મોડ્યુલસ જે છે એ આપણે યાદ રાખવાના ન હોય, એટલે ઉદાહરણના દાખલા છે એટલે તો કોષ્ટકમાંથી જોઈ લેવાય, અધરવાઇઝ તમને રકમમાં આપે એટલે આપણે એ યાદ નથી રાખવાના. કોપર માટે આપણે શું જોઈએ? સ્ટીલ. તો સ્ટીલનો યંગ મોડ્યુલસ છે 2×10⁻11 વાય ફોર સ્ટીલ, અને વાય ફોર કોપર એ જે છે 1.1×10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર. 1.1×10⁻11. હવે એમાંથી તમે જુઓ આ 1.1 આની યારે કટ થાય એટલે 2×10⁻11 છે એ કટ થઈ ગઈ, એટલે આ જે છે એ 2×2×10⁻16 આવ્યો. હવે એમાંથી 2 દુ 4 એટલે 2.5 આવે આ ગુણોત્તર કોપર છેદમાં ડેલ્ટા એલ સ્ટીલ. આ ગુણોત્તર જે આવ્યો એ અને વત્તા તમને જે પદ આપેલું છે 2 અજ્ઞાત માટે 2 સમીકરણ થયા, એટલે હવે આપણે અહીંથી શું લખી શકીએ? ડેલ્ટા એલ કોપર 2.5 ડેલ્ટા એલ સ્ટીલ. અને હવે સમીકરણ નંબર 1નો ઉપયોગ કરીએ આપણે. ડેલ્ટા એલ કોપર પ્લસ ડેલ્ટા એલ સ્ટીલ ઇઝ ઇક્વલ ટુ 0.7 mm. એમાંથી ડેલ્ટા એલ કોપરની જગ્યાએ 2.5 ડેલ્ટા એલ સ્ટીલ વત્તા ડેલ્ટા એલ સ્ટીલ બીજું, આ કિંમત આપણે મૂકીએ એમાં, ઇઝ ઇક્વલ ટુ 0.7 mm. એમાંથી ડેલ્ટા એલ સ્ટીલ કોમન કાઢો એટલે 2.5 વત્તા 1 દેટ ઇઝ 3.5 ડેલ્ટા એલ સ્ટીલ બરાબર 0.7 mm. તો ડેલ્ટા એલ સ્ટીલ બરાબર 0.7/3.5 એટલે કે 7/35 એટલે કે 1/5 એટલે કે 0.2 mm. 0.2 mm અને એનું અઢી ગણું 0.5 mm ઓલું એટલે 0.7 mm. ઓકે, રેડી. આ સ્ટીલ માટે મળ્યું મને 0.2 mm નો વધારો થશે. હવે આપણે ગોતવાનું છે શું? બોજ કેટલો લટકાવેલો છે એ ગોતવાનું છે, દેટ ઇઝ W. હવે એના માટે કોઈ પણ એક શબ્દનો ઉપયોગ કરીએ આપણે. કાં તો આ સૂત્ર વાપરી શકાય, કાં તો આ સૂત્ર વાપરી શકાય. હવે એમાં આપણે ડેલ્ટા એલ કોપરની જરૂર નથી, બોજ જે લટકાવેલો છે એની જરૂર છે, પણ સ્ટીલની વેલ્યુ છે આપણી પાસે, એટલે આ સમીકરણનો ઉપયોગ કરી. ડેલ્ટા એલ સ્ટીલ બરાબર એફ ગુણ્યા એલ સ્ટીલ છેદમાં πr² સ્ટીલ અને વાય સ્ટીલ. આપણે શું જોઈએ છીએ? એફ ને સૂત્રનો કરતા બનાવી તો એફ બરાબર ડેલ્ટા એલ સ્ટીલ ગુણ્યા πr² સ્ટીલ ગુણ્યા વાય સ્ટીલ છેદમાં
ઓરિજિનલ સ્ટીલની લંબાઈ. હવે આંકડા બધા જે છે એ મૂકી દઈએ. આપણી પાસે જગ્યા ખૂટી રહી છે પણ આ જગ્યાએ ગણી લઈએ. સૂત્ર આપણું ઉપર પડ્યું છે એટલે એફ બરાબર શું થશે? ડેલ્ટા એલ સ્ટીલ કેટલું? 0.2 mm. અહીંયા મારે એને ફેરવવું પડે. પછી બાજુમાં કોણ છે? પાઈ 3.14. આર સ્ક્વેર સ્ટીલ મતલબ કે સ્ટીલની ત્રિજ્યા 1.5 mm આપેલી છે એટલે 1.5 mm મીટર એનો વર્ગ આર સ્ક્વેર સ્ટીલ. પછી એને ગુણ્યા યંગ મોડ્યુલસ સ્ટીલનો 2 × 10⁻11 છેદમાં એલ સ્ટીલ સ્ટીલની ઓરિજિનલ લંબાઈ 1.6. હવે અહીંયા થોડુંક સાદું રૂપ આપણે આપી 10ની ઘાત પહેલાં ઓપરેટ કરી લઈએ તો આ થઈ -6 અને આ -9 એટલે -6 અને -3 એટલે ટોટલ -9. એમાંથી 10⁻11 એટલે 10ની 2 વધે. 0.2 3.14 1.5નો વર્ગ ગુણ્યા 10ની 2 છેદમાં 1.6. હવે આનું સાદુરૂપ છે એ આપણે કેલ્ક્યુલેટરથી આપવું પડે. જોઈ લઈ. 0.2 ગુણ્યા 3.14 ગુણ્યા 1.5 ગુણ્યા 1.5 ગુણ્યા 10⁻2 દેટ ઇઝ 100. 141.3 આવ્યું એને ભાગ્યા 1.6 88.3 આવે છે. 88.3. હવે આમાં એકાદું પદ ક્યાંક આગું પાછું રહી જતું હોય એવું લાગે છે. આપણે ડેલ્ટા એલ સ્ટીલ જે છે એનું સૂત્ર યુઝ કર્યું બરાબર. એટલે ડેલ્ટા એલ સ્ટીલ πr² એને ગુણ્યા વાય સ્ટીલ πr² પછી વાય ઓકે ઓરિજિનલ લંબાઈ. જવાબ તો આપણો આવવો જોઈએ. એમણે કોપરવાળાના સૂત્રમાં મૂક્યું છે 0.2 mm સ્ટીલ માટે 0.2 mm પછી πr². 0.2 πr² પછી સ્ટીલનો યંગ મોડ્યુલસ 2 × 10⁻11 એ ઓકે છે. ભાગ્યા 1.6 ઓરિજિનલ જે સ્ટીલની લંબાઈ છે એ ઓકે છે. ફરીથી એક વખત કેલ્ક્યુલેટર ઓપરેશન કરી નાખી. 0.2 ગુણ્યા 3.14 ગુણ્યા 1.5 ગુણ્યા 1.5 ગુણ્યા 100 10⁻2 અને ભાગ્યા 1.6. કેલ્ક્યુલેશનમાં ક્યાંક કંઈક પ્રશ્ન છે. આપણે એક કામ કરી આનો આ જે સંબંધ છે એ ડેલ્ટા એલ કોપરવાળામાં નાખી જોઈએ. કારણ કે આ 88 પોઈન્ટ સમથિંગ આવે છે. આના ઉપરથી આપણે એફની જરૂર છે. એટલે 1 મિનિટ. બોજ જે છે એ એફ બરાબર ડેલ્ટા એલ કોપર એને ગુણ્યા πr² કોપર એને ગુણ્યા વાય કોપર છેદમાં ઓરિજિનલ કોપર. આંકડા નાખી તો કોપરની લંબાઈનો વધારો
આના કરતાં 2.5 ગણો છે એ આપણને ખબર છે. હવે 0.2 mm સ્ટીલ વધ્યું હોય તો 0.5 mm આ હોય, એટલે 0.5 mm ગુણ્યા 3.14 ગુણ્યા R ફોર કોપર. હવે ER જે છે એ 1.5 mm છે, એટલે 3 mm ભાગ્યા 2 એટલે એ 1.5 mm ઓકે છે. એનો વર્ગ πr², એને ગુણ્યા y ફોર કોપર 1.1 ગુણ્યા 10⁻11 છેદમાં ઓરિજિનલ લંબાઈ 2.2 મીટરમાં. હવે આમાં 10ની ઘાતનું સાદુરૂપ આપી દઈ તો 3 ઘાત અને આ 9 ઘાત, 3 દુ 6 માઇનસ 3 બીજી માઇનસ 9 માઇનસ 2 પ્લસ વધે એટલે 0.5 ગુણ્યા 3.14 ગુણ્યા 1.5નો વર્ગ ગુણ્યા 1.1. હા, અહીંયા આ 2 ગુણવાના બાકી હતા. યસ, હવે કંઈ વાંધો નથી. 1.1 ગુણ્યા 10⁻2 અને છેદમાં 2.2. એટલે હવે આનું સાદુરૂપ આપો. હવે આવી જાય. ઓલા પણ એક બગડો ગુણવાનો બાકી હતો, છતાંય ચેક કરી લઈ. .5 ગુણ્યા 3.14 ગુણ્યા 1.5 ગુણ્યા 1.5 ગુણ્યા 1.1 ગુણ્યા 100 અને ભાગ્યા 2.2. ઓકે, થઈ ગયું. બરાબર. 1.8 આપેલું છે, 10⁻2 ઘાત. રેડી. અને ઓલા પણ હવે ફરીથી જોઈ લઈ. 0.2 ગુણ્યા 3.14 ગુણ્યા 1.5 ગુણ્યા 1.5 ગુણ્યા 2 ગુણ્યા 100 અને ભાગ્યા 1.6. રેડી. 176.625 બેયમાં મળે છે. 176.25 એટલે આ થાય 1.76 ગુણ્યા 10⁻2 ન્યૂટન, જેને લગભગ 1.8 ગુણ્યા 10⁻2 ન્યૂટન કહી શકાય. બેયમાં ઓકે જવાબ છે. રેડી. હવે મજૂરી થોડીક વધારે થઈ એટલે એકવાર ફરીથી આપણે આને ચેક કરી લઈ. વચ્ચેનો ભાગ તો મેં કાઢી નાખ્યો, પણ જે ગણતરી છે એ કઈ રીતની થઈ. તમને શું આપેલું છે? નેક ટુ નેક 2 સળિયા ગોઠવેલા આપ્યા છે, અને 2 સળિયા જે ગોઠવાયેલા છે એને લોડ આપતા જે કંઈ લોડ આપ્યો છે એને લીધે બેની લંબાઈમાં વધારો થાય છે. હવે બેની લંબાઈનો કુલ વધારો કેટલો છે એ આપણને કીધો છે 0.7 mm. આપણે બેઝ ફોર્મ્યુલા યુઝ કરી અને ડેલ્ટા એલ માટે અલગથી સંબંધ બનાવ્યો. કયો? લટકાવેલું બળ એટલે ટોટલ વજન, ઓરિજિનલ લંબાઈ, આડછેદ અને વાય. એના ઉપરથી 2 નામ પાડ્યા, એનો ગુણોત્તર લીધો. એટલે ડેલ્ટા એલ મતલબ કોપર અને સ્ટીલના લંબાઈના વધારા વચ્ચેનો સંબંધ મળ્યો, જે આપણને એવી રીતે મળ્યો હતો કે કોપરની લંબાઈનો વધારો છે એ સ્ટીલની લંબાઈના વધારા કરતાં 2.5 ગણો છે. અને બીજો સંબંધ આ બેનો ઉપયોગ કરી અને આપણે ઇન્ડિવિજ્યુઅલ લંબાઈનો વધારો ગોતી લીધો, આઈધર ફોર સ્ટીલ ઓર ફોર કોપર. બેમાંથી એક જડે એટલે બેમાંથી એક સૂત્રમાં તમે નાખો એટલે લટકાવેલ બોજ મળે. રેડી. શાંતિથી એક વખત તમારે જાતે પાછો ગણવાનો. થોડીક મજૂરી વધુ છે એટલે આગળ વધી.
ઉદાહરણ 9.3 સર્કસમાં માનવ પિરામિડમાં સંતુલિત ગ્રુપનો તમામ બોજ એક વ્યક્તિ જે પોતાની પીઠના સહારે સૂઈ ગયેલો હોય તેના પગ પર ટેકવાય છે. હવે એમાં ક્યાંકથી પિરામિડનો ફોટો છે, બહુ ખાસ ખબર નથી પડતી આપણને, પણ કેવા શું માગે છે એના ઉપરથી આપણે કેલ્ક્યુલેશન કરી. પિરામિડની રચના કરતા તમામ કલાકારો, પાટિયા અને ટેબલનું ટોટલ દળ 280 કિલો છે. તંત્રનું વ્યક્તિ સહિત કુલ દળ 280 કિલો છે, જેના ઉપર આ બધું ગોઠવાયેલું, આખું તંત્ર જે ગોઠવાયેલું છે એ તળિયે પોતાની પીઠ પર રહેલ વ્યક્તિ, એક વ્યક્તિ કયો તળિયામાં જે છે નું દળ 60 કિલો છે. આ વ્યક્તિના દરેક સાથળના હાડકાની લંબાઈ L 50 સેન્ટીમીટર છે અને અસરકારક ત્રિજ્યા, હાડકું ગોળ ન હોય એટલે અસરકારક ત્રિજ્યા 2 સેન્ટીમીટર કીધી છે આશરે. વધારાના બોજના કારણે સાથળના દરેક હાડકાનું સંકોચન છે એ આપણે ગણવાનું છે. હાડકાનું સંકોચન. હવે એ જે વ્યક્તિ સૂતો છે એના હાડકા ઉપર કેટલું સંકોચન, કારણ કે એના ઉપર વજન પડે છે એટલે સંકોચન આવશે. કેટલું પડે, કારણ કે 2 પગ એને આવી રીતે રાખ્યા હોય, એના ઉપર પાટિયું હોય અને એના ઉપર બાકીના બધા ટીંગાણા છે, એટલે આડછેદ ઉપર જે હાડકું છે, માની લો કે આવી રીતના રફ આકૃતિ આપણે દોરી, આ વ્યક્તિ છે, આના ઉપર પાટિયું છે, એટલે લોડ જે છે એ બધો આમ પડે છે, બંને પગ પર પડે છે. કેટલો લોડ પડશે? તો કુલ બોજ જે છે અસરકારક, બધાનું થઈને 280 કિલો છે, પણ એમાંથી એક વ્યક્તિ કાઢી લેવો પડે ને આપણે, એટલે કે 220 કિલો બોજ છે ટોટલ, જે ઓલા વ્યક્તિના પગ ઉપર પડે છે, આખું તંત્ર ઉપરનું જે છે એનું. તો અસરકારક વજન કેટલું? mg, એટલે કે 220 એને ગુણ્યા 9.8. હવે અત્યારે આપણે કેલ્ક્યુલેટર દબાવ્યા કરતાં 2156 ન્યૂટન થાય છે, તમે ચેક કરી લેજો. આટલું વજન છે એ ટોટલ પડે છે વ્યક્તિ પર. તો એના દરેક પગ પર કેટલું વજન? W' બરાબર આનું અડધું, એટલે 2156 ભાગ્યા 2, 1078, 1078 ન્યૂટન એક પગ ઉપર પડશે. હવે કોષ્ટકમાંથી હાડકા માટે આપણે યંગ મોડ્યુલસ ગોતવો પડે, હાડકાનું જે દ્રવ્ય છે એના માટે. હવે એ રકમમાં આપણને આપ્યું હોય યંગ મોડ્યુલસ 9.4 ગુણ્યા 10⁹ ન્યૂટન પર મીટર સ્ક્વેર છે. હવે આપણે શું ગણવાનું છે કે આ હાડકું કેટલું દબાશે એ ગણવાનું છે. y બરાબર વજન છેદમાં આડછેદ ΔL છેદમાં ઓરિજિનલ લંબાઈ. ΔL બરાબર વજન ઓરિજિનલ લંબાઈ πr² આડછેદની જગ્યાએ અને y. આમાં આપણે આંકડા મૂકવાના છે બધા.
એટલે ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ શું થશે? વજન કેટલું? 1078 ન્યૂટન. ઓરિજિનલ લંબાઈ કેટલી? 50 સેન્ટીમીટર એટલે 0.5 મીટર. છેદમાં પાઈ 3.14. ત્રિજ્યા 2 સેન્ટીમીટર છે એટલે 4 ગુણ્યા 10⁻⁴ આર સ્ક્વેર કરી નાખ્યું આપણે. પછી યંગ મોડ્યુલસ 9.4 10⁹ સાદુરૂપ આપી 9 માંથી 4 જાય એટલે 5 ઘાત વધી, ઉપર જાય એટલે -5 થાય. બાકીનું કેલ્ક્યુલેશન કેલ્ક્યુલેટરને લાભ આપી. આ તમે આમાં હોય ને તો થોડીક મજા આવે. કેલ્ક્યુલેટરવાળી મજૂરી મારા ભાગે ન રહે, પણ હવે શું થાય? અત્યારે તો મારે કર્યા વગર છૂટકો નહીં, કારણ કે જવાબ આવે છે કે નહીં તો જોવું પડે ને. આગળના દાખલામાં કેમ કે બગડો મિસિંગ થઈ ગયો હતો તો પછી આપણે લાંબા થઈ ગયા એમાં. એટલે બહુ સીધી વસ્તુ છે કે કેલ્ક્યુલેટરથી ચેક કરવું પડે. 1078 એમાં પાછા ચશ્મા તો લેવા જ પડે છે. 1078 ગુણ્યા 0.5 ભાગ્યા 3.14 ભાગ્યા 4 અને ભાગ્યા 9.4. 45.6ની આજુબાજુ કંઈક આંકડો આવે છે. ઓકે, બરોબર છે. 45.65 મને આમાં મળે છે. તમે એકવાર ચેક કરી લેજો. 45.65 10⁻⁵ મીટર એટલે 45.65 10⁻² સેન્ટીમીટર. 3 ઘાત કાઢી લીધી, મતલબ કે 0.45 ને બદલે 46 સેન્ટીમીટર. આટલું સંકોચન આવે, જે લગભગ મૂળ લંબાઈની સરખામણીમાં નહીવત કહેવાય. પ્રતિશત કાઢી આપણે તો ડેલ્ટા L/L એટલે 0.46 સેન્ટીમીટર બાય ઓરિજિનલ લંબાઈ કેટલી? 50 અને એને ગુણ્યા 100. એટલે આ પ્રતિશત જે છે એ લગભગ નહીવત આવે. 50 દુ અને આને 0.46 એટલે 4 દુ 8 0.98% આવે. એટલે આમ જુઓ તો કંઈ વાંધો ન આવ્યો. અમને કેમ ડેલ્ટા L/L બહુ નાનું આપ્યું છે? 10⁻⁵ મીટર એને ગુણ્યા 1000 કરો એટલે 3 મિનિટ મેં ખોટા કાપી લીધા. કેમ હમણાંથી આવું થાય છે? અહીંયા 3 આવે, મતલબ આ 0.046 આવે. હવે 0.046 અહીંયા મૂકો તમે એટલે આ પ્રતિશત છે એ હજુ એક આગળ જાય એટલે 0.0 અને 0.46નું અડધું 0.098% આવે. બરોબર છે, જે લગભગ નહીવત છે, મતલબ કે કંઈ સર્કસવાળાને વાંધો ન આવે. ઓકે, આગળ વધી આપણે 9.4. આ દાખલા પહેલાં સમજાય છે ને કે હું એકલો ગણું? જોજો પાછા. આમ તો જો કે ચાલુ ક્લાસરૂમમાં તે મોસ્ટ ઓફ કેસમાં તો એવું હોય છે.
સ્વાધ્યાયમાં 9.4 50 સેન્ટીમીટર બાજુની લંબાઈ ધરાવતા શીશાના એક ચોરસ ચોસલાની જાડાઈ 10 સેન્ટીમીટર છે. શીશાના ચોરસ ચોસલાની જાડાઈ 10 સેન્ટીમીટર છે. તેની પાતળી બાજુ પર 9 × 10⁴ ન્યૂટન જેટલું સ્પર્શીય બળ લાગુ પાડેલું છે. જો ચોસલાની નીચેની બાજુ ભોંયતળિયા સાથે જડિત કરી દીધી હોય તો ઉપરની બાજુ કેટલી સ્થાનાંતરિત થશે? તો પરિસ્થિતિ કંઈક આવી છે. આ ચોસલું અને આ બાજુ ઉપર બળ લગાડેલું છે, એટલે સ્વાભાવિક છે કે આ જે ચોસલું છે આપણે એક કામ કરીએ અને 2Dમાં બતાવી દઈએ. આના ઉપર આવી રીતે બળ આપ્યું છે જેથી કરીને એ ખસે છે. માનો કે Δx જેટલું, આ એનો h ગણી લઈ તો આપણે જોઈ છીએ આ થીટા. હવે આકારની વિકૃતિ આપણને ખબર છે, થીટા બરાબર ઓલમોસ્ટ Δx/hy, એટલે મારે ટૂંકમાં Δxની જરૂર પડશે. હવે એ ગોતવા માટે શું કરવું પડે? આપણને ખબર છે સ્થિતિસ્થાપકતા અંક. હવે અત્યારે આકારની વિકૃતિ છે એટલે આને મોડ્યુલસ ઓફ રિજિડિટીનો G નામ પાડી પ્રતિબળ છેદમાં વિકૃતિ. પ્રતિબળ એટલે F/A અને વિકૃતિ એટલે Δx/h. મારે Δx જોઈએ એટલે Δx બરાબર F/h છેદમાં A/g. એ એટલે આડછેદ જેના ઉપર આ લાગુ પાડી છે, મતલબ કે આ ભાગ. હવે તમને શું કીધું છે? આ ચોરસ ચોસલું છે. ચોરસ ચોસલાની જાડાઈ 10 સેન્ટીમીટર છે, એટલે આ ભાગ જે છે એ 10 સેન્ટીમીટર છે અને આ ભાગ જે છે આપણે આડછેદમાં એની જરૂર પડશે, બરાબર ને? એની હાઇટ તમને આપેલી છે 50 સેન્ટીમીટર. એટલે જો તમારે પ્રતિબળ અહીંયા ગણતરી કરવી હોય F, પછી એને આપણે સાઈડમાં ગણી લઈએ તો A બરાબર આ 50/50નું ચોસલું, મતલબ આ ટાઈપનું છે. એમાં જાડાઈ તમને 10 આપેલી છે આ ભાગ, અને બળ આપેલું છે આવી રીતે. એટલે A બરાબર શું થશે? 50 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર. 2 મીંડા તમે કાપો એટલે 5 × 10⁻² થાય મીટર સ્ક્વેર, બરાબર? ઉપરની બાજુ આકૃતિમાં ધ્યાન રાખજો. F કેટલું આપેલું છે? 9 × 10⁴. બાજુમાં h 50 સેન્ટીમીટરના મીટર છેદમાં આડછેદ ગોઈતું આપણે 5 × 10⁻². અને G પાછો આપણે કોષ્ટકમાંથી ગોતવાનો, જે મટીરિયલ આપ્યું છે એ શીશું.
હવે સીસા માટે જી છે 5.6 ગુણ્યા 10⁹ કોષ્ટકમાં પડ્યું હોય, આ બાજુ તમને આપેલું જ છે 5.6 ગુણ્યા 10⁹. હવે આમાંથી સાદુરૂપ આપી આપણે, આ -2 ગયા ખાતે 50, એટલે આ 10 એક વધ્યું, એટલે ટોટલ 5 ઘાતા આ ઉપરથી જાય એટલે -4 વધી. હવે બાકીનું જે છે આ લઈ લીધું એટલે 9 એકલો વધ્યો અંશમાં છેદમાં 5.6, બાકીનું બધું કટ થઈ ગયું છે. એટલે કેલ્ક્યુલેટરને લાભ આપી 9/5.6, એટલે એ જવાબ તમારો આવ્યો 1.61ની આજુબાજુ, 10⁻⁴. કોણ? ડેલ્ટા એક્સ. હજુ આ પૈતું નથી. હવે એને આપણે મૂકવાનો છે ઓલાપણે, એટલે થીટા બરાબર ડેલ્ટા x/h. કેટલું ખસશે એ આપણે જોઈએ છીએ. તો ડેલ્ટા એક્સ 1.61 10⁻⁴ છેદમાં કમ્પેરિઝન 50 10⁻², સેન્ટીમીટરના મીટર. હું 2થી ગુણી નાખું, આ ઉપર 10⁻² વધે, આ થશે 2 × 6 = 12, 1 2 2 ને 3 3.22 ગુણ્યા 10⁻² આ વધી, 50 × 100 એની -2 બીજી, એટલે -4. આટલો થીટા વધ્યો. ચેક કરી લઈએ આપણે. ડેલ્ટા એક્સ પ્રતિબળ ગુણ્યા ઓરિજિનલ લંબાઈ 0.5 એ બરાબર છે, અને છેદમાં 5 એટલે 9 એ રેડી છે. એટલે એ જવાબ જે છે એ 1.6 10⁻⁴ ડેલ્ટા એક્સ આપણને મળ્યો. હવે એમણે પૂછ્યું હતું શું, ઉપર તરફની બાજુ કેટલી સ્થાનાંતરિત થાય, બસ આ જ જવાબ હતો. આ વધારાનું ગોઈતું આપણે, આકારની વિકૃતિ ગોતવાનું નહોતું કીધું, પણ વધારાનું આપણે ખેંચી લીધું. આના દાખલા ગણતી વખતે એક વસ્તુ જે ધ્યાનમાં રાખવા જેવી છે, કઈ? આ જે બધી 10⁻⁴ ને એના સાદુરૂપ છે એમાં ખાસ ધ્યાન રાખવાનું, ક્યાંક એકાદ જગ્યાએ મિસમાઇન્ડ થઈ જાય એવું બને. અત્યારે આપણે અલ્પવિરામ કરી, આનો એકમ નહીં આવે, અહીંયા એકમ આવશે મીટરમાં, કારણ કે ડેલ્ટા એક્સ છે, ઓલી વિકૃતિ છે. અત્યારે અલ્પવિરામ કરી, વધુ દાખલા પાછા નેક્સ્ટ લેક્ચરથી ગણશું. વિડીયો જોતા રહેજો. અને હા, ખાસ કરીને દાખલા જ્યારે ગણાય ત્યારે એક વખત સમજી લીધા પછી એઝ યુઝ્યુઅલ મોઢે ગણવાનો પ્રયત્ન કરવાનો. અને હું પોતે પણ તમે જુઓ કે દરેક જવાબ આવી જાય પછી જવાબ ચેક કરી લઉં છું, એમ તમારે પણ ચેક કરી લેવાનો જવાબ, કારણ કે સાદુરૂપમાં ક્યાંક કંઈ મિસ્ટેક થાય છે કે નહીં એ જોવાનું. બાકી જે ગણો એ ફિઝિક્સ આટલામાં પૂરું થઈ જાય. સૂત્ર જે છે એને ઓપરેટ કરીએ એટલે ત્યાંથી ફિઝિક્સ પૂરું. અને હમણાં જ મેં કીધું કે તમે હામાં હોય તો મને થોડોક ફાયદો રહે. શું? તો કે મારે કેલ્ક્યુલેટર ઓપરેશન તો કરવાનું ન થાય, પણ અહીંયા તો જવાબ ચેક કરવો પડે. બાય ચાન્સ કંઈ આડું હોય, મિસ્ટેક મે બી ધેર, તો એને કરેક્ટ કરી શકાય. અત્યારે હું રજા લઉં. થેન્ક યુ ફોર વોચિંગ. મળતા રહીશું.